સુરતથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ખાતે મેં ઉમેદવારી નોંધાવી છે। ઇલેક્શનમાં ઊભા રહેવા માટેનો ખાસ અમારા મહત્ત્વના મુદ્દા એવા છે। કોર્ટનો મુદ્દો સુરત ખાતેનો મહત્ત્વનો છે। એ ફક્ત સુરતની વાત કરીએ તો કોર્ટનો મુદ્દો છે અને સમગ્ર ગુજરાતના વકીલોને વેલફેર અંગેની ખૂબ જ મોટી સમસ્યાઓ ચાલે છે। એ ગંભીર બીમારીઓના સમયે સમગ્ર ગુજરાતના વકીલોને તાત્કાલિક સ્થાનિક અને જિલ્લાના સ્તરેથી તાલુકા સ્તરેથી વેલફેર ફંડ મળી રહે એવી યોજનાઓ ચાલુ કરવા માટેનો અમારો પ્રયાસ રહેશે। ત્યારબાદ મૃત્યુ સહાય જે અમારે સુરતમાં તો પૂરેપૂરી આજ દિન સુધી કોઈને મળી નથી અને તેવા સમયે મૃત્યુ સહાય 65 વર્ષની ઉંમરે પૂરેપૂરી મળી જાય જે મૃત્યુ સહાય તરીકે ઓળખાય છે એ એવી રીતે નહીં પણ વેલફેર યોજના તરીકે 65 વર્ષની હયાતીમાં પણ એ મળી જાય અને મૃત્યુ બાદ એના પહેલાં જો મૃત્યુ થાય કોઈ પણ વકીલ મિત્રનું તો એ મૃત્યુના સમયે એને પૂરેપૂરી રકમ મળે એવી યોજના ચાલુ કરવાનો અમારો પ્રયાસ છે। ચૂંટણી આવતીકાલે છે અને કુલ વોટરો સુરતના 8646 છે। આખા અમદાવાદના જો આપણે કરીએ ગુજરાતના તો 76,000 જેવા લગભગ આશરે વકીલો નોંધાયેલા છે મતદાર તરીકે અને સુરતની અંદર હું એવું માનું છું કે 5,000 જેવું મતદાન થશે એવી અપેક્ષા છે અમારી।